અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે જ ટ્રમ્પ સરકાર દ્વારા તેઓના ચૂંટણી પ્રચારમાં એક વાયદો કરવામાં આવ્યો હતો કે અમેરિકનોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને અમેરિકામાં વસતા વિદેશીઓને ગેરકાયદેસર વસેલા વિદેશીઓને જે છે એ હાકલપટ્ટી કરવામાં આવશે, કાઢી મૂકવામાં આવશે। ત્યારે મહત્વની બાબત છે કે તેમાં કહી શકાય કે ખૂબ મોટો આંકડો છે જેમાં ભારતીયો પણ એ લિસ્ટમાં છે। ત્યારે મિત્રો મહત્વની બાબત સૌથી વધુ ભારતીયોને જે છે અમેરિકાના સરકાર દ્વારા એરફોર્સના કહી શકાય કે વિમાનોમાં તેને ભારત પરત કરવામાં આવ્યા છે, જેમાં 33 જેટલા ગુજરાતીઓ પણ છે। ત્યારે 33 ગુજરાતીઓમાંના મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ આજરોજ સુરક્ષિત પાદરાના આ લુણા ગામ ખાતે તેના ઘરે પરત કરવામાં આવી છે। દર્શક મિત્રો, મહત્વની બાબત છે કે ખુશ્બુ પટેલે મીડિયા સાથે કોઈ જ પ્રકારની વાતચીત નથી કરી, પરંતુ તેના ઘરના પરિવારના લોકો સાથે વાતચીત કરતા ખુશ્બુ પટેલે જણાવ્યું છે, તેના ભાઈએ જણાવ્યું છે કે તે ખુશ્બુ પટેલને હાથમાં હથકડીઓ બાંધી ત્યાંથી લાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક માની શકીએ કે અમેરિકાથી પરત ફરતી વખતે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હજુ સ્પષ્ટ વાત ખુશ્બુ પટેલે નથી કરી, પરંતુ મહત્વના સમાચાર, ખુશ્બુ પટેલને હાલ ગુજરાત પોલીસ દ્વારા તેના ઘરે સુરક્ષિત પરત મોકલી દેવામાં આવ્યા છે।